નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ધોરણ 9 નું પહેલું કાવ્ય જે છે એની આપણે સમજૂતી મેળવવાની છે. આપણે પહેલો વિડિયો લેક્ચર હતો એમાં આપણે કીધેલું છે કે ભાઈ વર્ષ દરમિયાન આપણે જે અભ્યાસક્રમ ચાલવાનો છે એ અભ્યાસક્રમની માહિતી સંપૂર્ણ મેળવી લીધી છે અને ત્યારબાદ આપણે જોઈએ તો પહેલું કાવ્ય જે છે એ આપણે શીખીએ. તો પહેલું કાવ્ય જે છે એ શીખતા પહેલા મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે તમારે તમારી ગુજરાતીની ટેક્સ્ટ બુક જે છે એ હારે રાખવાની છે, કેમ કે તો જ આપણને સમગ્ર કાવ્ય જે છે એની સમજૂતી મળશે. કેમ કે ગુજરાતી ભાષામાં આપણે જોઈએ તો ધોરણ 9 જે છે એમાં કાવ્ય ભણશો તો ગમે તે કાવ્ય હોય, પહેલું હોય તો ભલે અને છેલ્લું હોય તો ભલે, જેમ જેમ કાવ્ય પંક્તિ તમને આપેલી હશે એ કાવ્ય પંક્તિ એવી રીતે એની સમજૂતી મેળવવાની છે કે ભાઈ પહેલી કાવ્ય પંક્તિ જે છે એ તમને 2 માર્ક્સમાં પૂછી શકે અને એમ કહે કે ભાઈ આ કાવ્ય પંક્તિ જે છે એનો ભાવાર્થ સમજાવો, તો આપણે એક કાવ્ય પંક્તિ હોય એનો ભાવાર્થ જે છે એ સમજાવવો પડે. માટે આપણે એક વાત ખાસ ધ્યાન રાખવાની કે એક લીટી અને શબ્દ એ શબ્દ જે છે એની સમજૂતી આપણે મેળવી લેવાની અને ત્યારબાદ એને યાદ રાખવાનું છે. પાઠ જે છે એ તો નિબંધાત્મક હોઈ શકે, એમાં તમને વાર્તા હોય તો વાર્તા રીતના લખી શકો, પણ કાવ્ય જે છે એને તમારે સંપૂર્ણ યાદ રાખવું જોઈએ, કેમ કે કાવ્ય જે છે એ જે તે સમયે તમને સવિસ્તાર જવાબ પ્રશ્ન પૂછે ત્યારે એમ પ્રશ્ન પૂછે કે ભાઈ સાંજ સમયે કાવ્ય જે છે એની કાવ્યની સમજૂતી આપો અથવા કાવ્ય જે છે એનો ભાવાર્થ સ્પષ્ટ કરો, કાવ્યની યથાર્થતા ચર્ચો. આવા બધા પ્રશ્ન જે છે એ જ્યારે તમારે વિસ્તારથી લખવાના હોય તો ત્યારે તમારે આ કાવ્ય જે છે એ યાદ રાખવું જોઈએ, જેનાથી તમે સરસ રીતના જવાબ જે છે એ લખી શકો. ત્યારબાદ હવે આપણે પહેલું કાવ્ય જે છે એની આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. પાછળ બોર્ડમાં તમને સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, ત્યારબાદ શબ્દ સમૂહ, તળપદા શબ્દ, વિવિધ શબ્દ જે છે એ લખેલા છે. વિડીયો પૂરો થાય ત્યારબાદ જ્યારે હું શબ્દાર્થની સમજૂતી આપું ત્યારે મેં કીધું એમ કે તમારે 200 પેજની બુક લેવાની છે. પહેલા પેજ તમારું નામ, બીજા પેજે તમારે અનુક્રમણિકા બનાવવાની છે કે જેમાં ક્રમ, વિષય અને તારીખ સહિત એવા 4 ખાના પડવાના છે અને તમારે એક કરી પહેલું કાવ્ય જે છે એનું નામ લખવાનું અને ત્યારબાદ પહેલું કાવ્ય જે છે એના અનુક્રમણિકાના પછીના પેજથી તમારે આગળ ઉપર લખવાનું કાવ્ય 1 સાંજ સમય સાંભળ્યું, એનો સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય, કવિ નરસિંહ મહેતા અને ત્યારબાદ નીચેથી તમારે શબ્દાર્થ જે છે એ લખવાની શરૂઆત કરવાની અને ત્યાર પછી જે હું તમને હોમવર્કમાં પ્રશ્ન આપું એના તમારે એની સાથે મોકલેલું સ્ટડી મટીરિયલ છે એમાંથી જોઈ સરસ રીતના જવાબ લખવાના અને પછી તમારે એમને યાદ રાખવાના. બરાબર? તો હવે આપણે કાવ્ય જે છે એની શરૂઆત કરીએ કે સાંજ સમય સાંભળ્યું. સાંજ એટલે સાંજ, સમય શબ્દ જે છે એ તળપદો શબ્દ છે. સમય એટલે સમય, સાંભળ્યું એટલે કૃષ્ણ અને એમ પણ કહી શકાય કે જેનો રંગ શ્યામ છે, જેનો રંગ કાળો છે એને સાંભળ્યું કહી શકાય. તો સાંજના સમયે શ્રી કૃષ્ણ એવું એનું શીર્ષક છે. એ શીર્ષક જે છે એને આધારે સમગ્ર કાવ્યની સમજૂતી આપવામાં આવેલી છે કે સાંજ સમય સાંભળ્યું, સાંજના સમયે શ્રી કૃષ્ણ એમ કરી અને એનું શીર્ષક આપ્યું. એમના કવિ છે નરસિંહ મહેતા. એમનો સમય એટલે કે આશરે 15મું શતક એટલે કે સદી. કેમ કે નરસિંહ મહેતા જે છે એની કૃતિને આધારે એ કયા સમયમાં થઈ ગયા, એની 15મું શતકમાં નરસિંહ મહેતા જે થઈ ગયા છે એવી આધારભૂત માહિતી જે છે એ આપેલી છે. કોઈ પ્રૂફ સહિત નથી કે આ જ તારીખે એનો જન્મ છે. બરોબર? એટલે એની કૃતિઓને આધારે એ આ સમયમાં એટલે કે 15મી સદીમાં થઈ ગયા હશે એવું માનવામાં આવે છે. હવે આપણે એમનું કવિ પરિચય મેળવીએ. તો ભાવનગર પાસેના તળાજામાં તેમનો જન્મ થયો
તેમનો એટલે કોનો તો કે નરસિંહ મહેતા જે છે એમનો જન્મ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે, ત્યાં એમનો જન્મ થયેલો હતો. તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. ત્યારબાદ પોતે જે છે એ કોઈ એનો પરિવાર જે છે એ કોઈ કારણોસર જૂનાગઢમાં જઈને વસ્યું. એટલે એ સમયે નરસિંહ મહેતા ખૂબ નાના હશે, એટલે એનું બાળપણથી લઈ અને પોતે મોટા થયા, પોતાનું સમગ્ર જીવન જે છે એ જૂનાગઢમાં વીત્યું. એટલે કે એની જન્મભૂમિ જે છે એ ભાવનગર જિલ્લાના તળાજા ગામ અને એની કર્મભૂમિ છે એ જૂનાગઢ. તેમને ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળેલ છે કે સૌથી જૂના, સૌથી પ્રાચીન આદિ કવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે. એ તમને અવારનવાર જીકેના પ્રશ્નમાં પણ ગુજરાતી સાહિત્યના જે પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં તમને પ્રશ્ન જે છે એ પૂછી શકે કે ભાઈ ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ કયા કવિને મળેલ છે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ભાઈ ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે. ત્યારબાદ એની કૃતિઓ છે હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહના પ્રભાતિયા આજે પણ લોકકંઠે ગવાય છે. ત્યારબાદ પ્રભાતિયા કોને કહેવાય? તો કે નરસિંહ મહેતા ના ભજન છે, પદ છે કે જે વહેલી સવારે ગાવામાં આવે એને પ્રભાતિયા કહેવાય. પ્રભાતિયા એટલે પ્રભાતના સમયે ગાવામાં આવતા ગીતો. તો નરસિંહ મહેતાના બધા જ કાવ્યો છે, પદો છે એ વધારે પડતા પ્રભાતિયા સ્વરૂપે જોવા મળે છે. અને હાલ આપણે પણ એના ઘણા બધા એવા ગીતોથી, પદોથી આપણે પરિચિત છીએ. જેમ કે વૈષ્ણવજન કાવ્ય જે છે એ નરસિંહ મહેતાનું પદ છે કે જે ગાંધીજીને અતિ પ્રિય હતું. એટલે નરસિંહ મહેતા જે છે એના પ્રભાતિયા આજે પણ લોકો ગાઈ રહ્યા છે. હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃતાંતના પદો છે. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. કોઈ પણ જાતની બહારની બાબત નહીં, પણ પોતે જે પણ કૃતિ આપેલી છે એમાં આત્મવૃતાંત એટલે કે પોતાના જીવન છે એને અનુસરીને કૃતિઓ આપેલી છે. એમાં હાર, હુંડી, મોસાળું, વિવાહ, શ્રાદ્ધ, વિવાહ તો કે કુંવરબાઈના મામેરા, મોસાળું, હુંડી વગેરે કૃતિઓ જે છે એ પોતાના આત્મવૃતાંત છે, પોતાના જીવનને આધારે આપેલી કૃતિઓ છે. અને ત્યારબાદ બીજી કૃતિઓ છે, બીજા નરસિંહ મહેતાના પદો છે એ ધાર્મિક પદો જે છે, અધ્યાત્મને લગતા, ભક્તિમય, ભગવાનને પ્રસન્ન કેવી રીતના કરવા, મોક્ષ પ્રાપ્તિ કેવી રીતના મેળવવી, આ તમામ પ્રકારના આધારે નરસિંહ મહેતાએ પોતે અનેક પદોની રચના કરેલી છે. ત્યારબાદ હવે આપણે સમગ્ર કાવ્ય જે છે, આ હતો આપણો નરસિંહ મહેતાનો પરિચય. હવે આપણે પરિચય મેળવવાનો છે કે સમગ્ર કાવ્ય જે છે એ આપણને શું કહેવા માંગે છે. તો સાંજ સમય સાંભળ્યો કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે. કે ગીત કાવ્ય કોને કહેવાય? તો કે જે ગાઈ શકાય. તો આ કાવ્ય જે છે એમાં સરસ એવા કૃષ્ણના રૂપનું વર્ણન કરેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ કેવા દેખાય છે. કેમ કે નરસિંહ મહેતા જે છે એ શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. તો પોતે એના રૂપનું વર્ણન કરે છે. સાંજના સમયે ગાયોનું ધન ગામ તરફ પાછું વળતું હોય એવી સમયે સાંભળ્યું એટલે કે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવતો હોય એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે. કે સમગ્ર કાવ્ય જે છે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે સાંજના સમયે શ્રી કૃષ્ણ જે છે એ ગાયોનું ધણ લઈને પોતાના મિત્રો સાથે રહેલા મિત્રો જે છે એને ગોવાળિયાઓ કહેલા છે, એમની સાથે પોતે ગામ તરફ પાછા ફરે છે, વૃંદાવન આવે છે. મુકુટ કાનના કુંડળ, પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલી છે. કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવવા
માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમાઓ પ્રયોજે છે કે નરસિંહ મહેતા જે છે એ કૃષ્ણના રૂપનું જ્યારે વર્ણન કરે છે તો વિવિધ કાવ્ય પંક્તિ દ્વારા કૃષ્ણ જે છે એની બીજા સાથે સરખામણી પણ કરે છે, ચંદ્ર સાથે સરખામણી કરે છે અને તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય, સોના વચ્ચે જેમ હીરો શોભે, એમ ગોવાળો વચ્ચે ગિરિધર શોભે છે. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વાળી જાય છે એ ભાવ શૃંગારિક રીતે વ્યક્ત થયો છે કે સમગ્ર કાવ્ય જે છે એની સમજૂતી ખૂબ સુંદર રીતે આપેલ છે. તો કવિ જે છે એ છેલ્લી કાવ્ય પંક્તિ જે છે એમાં એવી સમજૂતી આપે છે કે શ્રી કૃષ્ણ જે છે એનું આવું સરસ રૂપ જોઈ અને નરસિંહ મહેતા કૃષ્ણ ઉપર ઓળઘોળ થઈ જાય છે, મારી જાવ એટલે પોતે સમગ્ર ભૂલી જાય છે અને કૃષ્ણ જે છે એમાં ખોવાઈ જાય છે. આવા વહલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી. એને વારંવાર નિરખતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય પૂરું થાય છે. નરસિંહ મહેતા છેલ્લે એમ કહે છે કે કૃષ્ણ જે છે એનું રૂપ એટલું બધું મનોહર છે કે કૃષ્ણને જોતા જ રહેવાનું મન થાય છે. તો આ હતી આપણા કવિ પરિચય અને કાવ્યની સમજૂતી ટૂંકમાં આપેલી હતી. હવે પછી આપણે છે એ કાવ્ય જે છે એ સમગ્ર ભણીએ. સાંજ સમય શામળીયો વહલો વૃંદાવનથી આવે. કે નરસિંહ મહેતા જે છે એ સરસ રીતના કૃષ્ણ જે છે એનું વર્ણન કરે છે કે કૃષ્ણ ભગવાન જે છે એ ક્યારે, તો કે સાંજ સમય, સાંજ એટલે સાંજ, સમય એટલે સમયે, શામળીયો એટલે કે જેનો રંગ શામ છે તેવો શ્રી કૃષ્ણ, વહાલો એટલે પ્રિય, વૃંદાવન, વૃંદાવન એટલે કે કૃષ્ણનું ગામનું નામ છે અને વૃંદા એવો શબ્દ આપવામાં આવે તો વૃંદા એટલે તુલસી, વૃંદાવન એટલે તુલસીનું વન. આગળ ગોધન, ગોધન એટલે કે ગાયોનું ધાણ. સાજન, સાજન એટલે ગોવાળિયાઓ. મોહ, મોહ એટલે કે ઈચ્છા. ઉપજાવે એટલે પમાડે અથવા લગાવે. હવે આપણે કાવ્ય પંક્તિની સમજૂતી જોઈએ કે સાંજના સમયે પ્રિય કૃષ્ણ વૃંદાવનથી આવે છે, વૃંદાવનથી આવે છે. આગળ ગાયોનું ધણ છે, પાછળ ગોવાળિયાઓ છે. આ દ્રશ્ય મારા મનમાં મોહ પમાડે છે અથવા મોહ જગાડનારું છે કે સાંજના સમયે શ્રી કૃષ્ણ જે છે એ પોતાના મિત્રો એટલે કે ગોવાળિયાઓ સાથે ગાયો જે છે એ જંગલમાં ચરાવવા માટે શ્રી કૃષ્ણ ગયેલા હશે અને સાંજના સમયે કૃષ્ણ જ્યારે ફરી પાછા આવે છે ત્યારે કેવા લાગે છે, એનું રૂપ કેવું છે, એની સર્વપ્રથમ પહેલી પંક્તિમાં સમજૂતી આપેલી છે કે સાંજના સમયે શ્રી કૃષ્ણ અતિ પ્રિય એવા શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવે છે. આગળ ગાયોનું ધણ છે, પાછળ ગોવાળિયાઓ છે. આ દ્રશ્ય મારા મનમાં મોહ જગાડે છે. કેવો મોહ જગાડે છે તો કે શ્રી કૃષ્ણને જોવા માટે કે એનું રૂપ જે છે એ કેટલું સુંદર છે. તો શ્રી કૃષ્ણનું આવું રૂપ જે છે એ નરસિંહ મહેતાને અતિ પ્રિય છે. બીજી કાવ્ય પંક્તિ છે મોર મુગુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે પહેર્યા પિતાંબર ફૂલની પછેરી ચુવા ચંદન મહેકે. પહેલી કાવ્ય પંક્તિ જે છે એમાં શ્રી કૃષ્ણના આગમનની વાત કરેલી છે કે શ્રી કૃષ્ણ આવે છે. ત્યારબાદ કોની સાથે આવે છે અને ત્યારબાદ શ્રી કૃષ્ણનું રૂપ જે છે એની હવે પછીની બીજી પંક્તિમાં સમજૂતી આપેલી છે કે મોર મુગુટ, મોર એટલે મોર, મુગુટ એટલે માથા ઉપર પહેરવાનો મુગુટ, શિર એટલે કે મસ્તક, સુંદર એટલે કે સુંદર, ધર્યો એટલે ધારણ કર્યો છે, કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું ઘરેણું, લહેકે લહેકું એટલે કે
ઝૂલે છે. પીતાંબર એટલે કે પીળા રંગના વસ્ત્રો. પછેડી એટલે કે ચાદર. ચુવા એટલે કે એક પ્રકારનું એવું સુગંધિત તેલ કહેવાય. અને ચંદન એટલે કે એક પ્રકારનું સુગંધિત લાકડું. પણ એને આપણે શબ્દના અર્થમાં એવી રીતના સમજાવવાનું છે. એમ પ્રશ્ન જવાબ તમને પૂછ્યો કે ચુવા ચંદન મહેકે. કાવ્ય પંક્તિની સમજૂતી આપો તો આપણે વિસ્તારથી એને કહી શકાય કે શ્રી કૃષ્ણ જે છે એમની પાસે ચુવા એટલે કે સુગંધિત તેલ, એને આપણે કાઉન્સ કરી લખવાનું. અને ચંદનનો બીજો અર્થ થાય સુખડ, અને એનો અર્થ થાય કે સુગંધિત લાકડું જે છે એ કૃષ્ણની પાસે મહેકી રહ્યું છે, સુગંધ ફેલાવી રહ્યું છે. બરાબર. એટલે આપણે જ્યારે કાવ્ય પંક્તિનું વર્ણન કરવાનું કે આખી કાવ્ય પંક્તિનું, તો આપણે એમ જ લેવાનું કે કૃષ્ણ પાસે ચુવા અને ચંદન મહેકી રહ્યા છે. કાવ્ય પંક્તિની સમજૂતી જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાને પોતાના શિર એટલે કે માથા ઉપર સુંદર મોર પીંછથી સજ્જ એવો મુગટ ધારણ કર્યો છે. કાનમાં કુંડળ ઝૂલે છે. પીળા રંગના વસ્ત્રો કૃષ્ણ ભગવાને ધારણ કરેલા છે. ફૂલમાંથી બનાવેલી પછેડી એટલે કે એક પ્રકારની ચાદર ઓઢેલી છે. ચુવા અને ચંદન મહેકી રહ્યા છે. એટલે કે શબ્દનો અર્થ પૂછે કે ચુવા એટલે શું, તો આપણે એની સમજૂતી આપવાની કે ચુવા એટલે સુગંધિત તેલ, અને ચંદન એટલે સુગંધિત લાકડું. પણ કાવ્ય પંક્તિની સમજૂતી આપો ત્યારે આપણે માત્ર એમ જ કહેવાનું કે ચુવા ચંદન મહેકી રહ્યા છે. તો કૃષ્ણએ પોતાના માથા ઉપર સુંદર એવા મોરપીંછથી સજ્જ મુગટ ધારણ કર્યો છે. કાને કુંડળ લહેકી રહ્યા છે અથવા ઝૂલે છે. પીળા રંગના વસ્ત્રો ધારણ કરેલા છે. ફૂલની પછેડી ઓઢેલી છે. ચુવા અને ચંદન મહેકી રહ્યા છે. તો આ થઈ બીજી કાવ્ય પંક્તિ કે જેમાં શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કરેલું છે કે શ્રી કૃષ્ણ જે છે એને કેવો વેશ ધારણ કરેલો છે. એમ પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે આ કાવ્ય પંક્તિ જે છે એને પૂરેપૂરી સમજી મગજમાં બેસાડી યાદ રાખી અને આપણે એનો પ્રશ્નનો જવાબ લખવાનો છે. કેમ કે પહેલી કાવ્ય પંક્તિમાં તમને એમ પૂછી શકે કે કૃષ્ણનું કેવું રૂપ મનમાં મોહ ઉપજાવે છે, તો જવાબ લખવાનો કે સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવે છે. આગળ ગાયોનું ધણ છે, પાછળ ગોવાળિયાઓ છે. આ દ્રશ્ય મારા મનમાં મોહ ઉપજાવે છે. એવો પ્રશ્ન પૂછી શકે. બીજી કાવ્ય પંક્તિનો પ્રશ્ન એમ પૂછે કે ભાઈ શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કરો. એક વાક્યમાં અથવા બે વાક્યમાં પ્રશ્ન પૂછે તો આપણે લખવાનું કે માથા ઉપર મુગુટ ધારણ કરેલો છે, ત્યારબાદ કાને કુંડળ લહેકી રહ્યા છે, પીળા રંગના વસ્ત્રો ધારણ કરેલા છે, ફૂલની પછેડી ઓઢેલી છે, ચુવા અને ચંદન મહેકી રહ્યા છે. તો આ એના રૂપનું વર્ણન થયું. બરાબર. ત્યારબાદ આપણે ત્રીજી કાવ્ય પંક્તિ જોઈએ કે તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે ચડિંગ હીરો, તેમ ગોવાળોમાં ગિરિધર શોભે હરિહળધરનો વીરો. ત્યારબાદ ત્રીજી કાવ્ય પંક્તિ જે છે એમાં કૃષ્ણના રૂપ વર્ણન કર્યા બાદ ત્રીજી કાવ્ય પંક્તિમાં એની ઉપમા આપેલી છે કે કૃષ્ણ જે છે કોની જેવા લાગે છે, એની સરખામણી કરવામાં આવેલી છે. કે જે તે સમયે તમને અલંકાર પૂછવામાં આવશે તો અલંકારમાં પહેલો જ અલંકાર આવે કે ઉપમા અલંકાર, તો કે એક વસ્તુની બીજી સાથે સરખામણી કરવામાં આવે એને ઉપમા કહેવાય. કૃષ્ણને ઉપમા આપેલી છે કે કૃષ્ણ જે છે એ કોની જેવા લાગે છે, તો કે તારા મંડળ એટલે કે તારાઓનો સમૂહ, જેમ શશિયર એટલે ચંદ્ર, શોભવું એટલે શોભવું, હેમે એટલે હેમ એટલે સોનું, જડિંગ એટલે કે જડેલું, તેમ ગોવાળોમાં ગિરિધર એટલે કે જેને પોતે ગિરિ નામનો પર્વત ધારણ કરેલો છે, ત્યારથી શ્રી કૃષ્ણનું નામ જે છે એ ગિરિધર રાખવામાં આવેલું હતું. હળધર
એક હળદર એટલે કે જેને હળ ધારણ કરેલું છે તે, અને બીજો શબ્દ એમ થાય કે હળદર એટલે કે બલરામ. વીરો એટલે ભાઈ. ત્રીજી કાવ્ય પંક્તિ જે છે એમાં આપેલું છે કે તારા મંડળમાં તારાઓના સમૂહની વચ્ચે જેમ ચંદ્ર શોભી રહ્યો છે. સોનાના કોઈ પણ આભૂષણ છે એમાં હીરો જે છે એ જડેલો હોય અને જેવી રીતના ચમકે છે, તેમ ગોવાળોમાં એટલે કે બધા જ ગોવાળિયાઓની વચ્ચે જ્યારે શ્રી કૃષ્ણ ઊભા છે, ચાલ્યા આવે છે, ત્યારે આ ગિરિધર શોભી રહ્યા છે. આ ગિરિધર કોણ છે? તો હરિ. હરિ એટલે આ હરિ શ્રી કૃષ્ણ, આ હરિ બલરામના ભાઈ છે. એટલે કે શબ્દ સમૂહમાં એમ પૂછે કે હળને ધારણ કરનાર તો હળધર લખી શકાય, પણ અહીંયા આપણે કાવ્ય પંક્તિની સમજૂતી જ્યારે લખો ત્યારે એમ લખવાનું છે કે આ હરિ બલરામના ભાઈ છે. હળધર એ બલરામનું બીજું નામ હતું, એટલા માટે આપણે એમ લખવાનું કે આ હરિ બલરામના ભાઈ છે. તો તારાઓની વચ્ચે જેમ ચંદ્ર પ્રકાશિત થાય છે, સોનાના આભૂષણમાં જેમ હીરો ચમકે છે, તેમ સમગ્ર ગોવાળોની વચ્ચે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. આ હરિ બલરામના ભાઈ છે. એમ પ્રશ્ન પૂછવામાં આવે કે બલરામના ભાઈ કેવા છે? તો આપણે કહેવાનું કે ભાઈ તારાઓમાં જેમ ચંદ્ર શોભે છે, સોનામાં જેમ હીરો ચમકે છે, એમ ગોવાળોમાં ગિરિધર શોભી રહ્યા છે. આ બલરામના ભાઈ શ્રી કૃષ્ણ છે. ત્યારબાદ જોઈએ ચોથી કાવ્ય પંક્તિ. તો આપણે જે છે કાવ્ય પંક્તિ ત્રીજી સમજ્યા એ ઉપમા આપેલી છે કે સમગ્ર કાવ્ય જે છે એમાં શ્રી કૃષ્ણ કોના જેવા લાગે છે. ચોથી કાવ્ય પંક્તિ છે એમાં સમજૂતી આપેલી છે કે વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનનું તે ઘસ્યું મારું, આળ કરી આલિંગન દીધું તન મન મુખ પરવારું. કે વહલાજી, વહલા શબ્દ જે છે એ શ્રી કૃષ્ણ માટે નરસિંહ મહેતાએ વાપરેલો છે કે વહલાજીનું રૂપ, રૂપ જે છે એ હૃદય, હૃદય શબ્દ તળપદો છે. હૃદય એટલે હૃદય, વસ્યું, વસવું એટલે રહેવું, મનનું એટલે મન, ઘસ્યું એટલે એના તરફ દોડવું, એના તરફ વળવું. આળ, આળ શબ્દ જે છે એનો સામાન્ય શબ્દનો અર્થ એમ થાય કે આરોપ, પણ આપણે અહીંયા આળ શબ્દ જે છે એનું વહાલ એવો શબ્દનો અર્થ કરવાનો છે. આલિંગન દીધું, આલિંગન એટલે કે ભેટી પડ્યા. તન, તન એટલે શરીર, મન એટલે મન, મુખ એટલે ચહેરો, વારી જવું એટલે કે સમગ્ર એના ઉપર ન્યોછાવર કરી દેવું. તો કાવ્ય પંક્તિનો સમજૂતી આપણે જોઈએ કે શ્રી કૃષ્ણ વહલાનું રૂપ જે છે એ મારા હૃદયમાં વસ્યું છે. એમ નરસિંહ મહેતા કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ એટલું બધું સુંદર છે કે આ રૂપ જે છે એ મારા હૃદયમાં વસેલું છે. એટલા માટે એને મળવા મારું મન જે છે એ વેગથી એના તરફ દોડી રહ્યું છે. ઘસવું એટલે એના તરફ દોડવું, કે મારું મન જે છે એને મળવા માટે, એને એટલે કોને, તો કે શ્રી કૃષ્ણને મળવા માટે વેગથી દોડ્યું. આળ કરી આલિંગન દીધું એટલે કે શ્રી કૃષ્ણએ મને વહાલ કરી અને આલિંગન દીધું એટલે કે ભેટી પડ્યા. મારું શરીર અને મનથી, શરીરથી અને મનથી એના મુખ ઉપર હું વારી જાઉં છું કે શ્રી કૃષ્ણનું રૂપ મને એટલું બધું પ્રિય છે કે એના મનથી અને શરીરથી હું એના મુખ ઉપર, એના ચહેરા ઉપર વારી જાઉં છું. કે વહલાનું રૂપ મારા હૃદયમાં વસ્યું છે, મારું મન જે છે એને મળવા વેગથી દોડ્યું, વહાલ કરી
શ્રી કૃષ્ણને હું ભેટી પડ્યો, મારું શરીર અને મન જે છે એ એના મુખ ઉપર વાળી જાય છે, અથવા એમ પણ કહી શકાય કે શરીરથી અને મનથી એના મુખ ઉપર મારું મન જે છે એ વાળી જાય છે, અથવા હું વાળી જાઉં છું. ત્યારબાદ આ કાવ્ય પંક્તિ જે છે એમાં નરસિંહ મહેતા જે છે એને શ્રી કૃષ્ણ સાથે કેવી પ્રીત છે, કેવો વહાલ છે એની વાત કરી રહી છે. એના ઉપરથી તમને પ્રશ્ન પૂછે કે શા માટે નરસિંહ મહેતા જે છે એના હૃદયમાં કૃષ્ણ વસેલ છે? તો એના જવાબમાં આપણે લખવાનું કે વહાલાનું રૂપ નરસિંહ મહેતાના હૃદયમાં વસેલું છે. એને મળવા માટે શ્રી કૃષ્ણ જે છે એની તરફ નરસિંહ મહેતાનું મન અને તન જે છે એ વાળી જાય છે, કેમ કે શ્રી કૃષ્ણએ વહાલ કરી અને એને ભેટી લીધા. એવું શ્રી કૃષ્ણનું રૂપ જે છે એ અતિશય મનોહર છે. ત્યારબાદ જોઈએ છેલ્લી કાવ્ય પંક્તિ કે વહલાજીનું રૂપ મહાશુભકારી, રસિયાવીર કેમ રહ્યું, નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી રખીએ. ત્યારબાદ નરસિંહ મહેતા જે છે એ છેલ્લી કાવ્ય પંક્તિમાં સમજૂતી આપે છે કે વહલા એટલે કે શ્રી કૃષ્ણનું આ રૂપ જે છે એ મહાશુભકારી એટલે અતિશય કલ્યાણકારી છે. રસિયા શબ્દ જે છે એ શ્રી કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ છે કે રસિયા વીણ શબ્દ તળપદો શબ્દ છે. વીણ એટલે કે વિના. કેમ રહી એટલે કે કેમ રહી શકાય. શ્રી કૃષ્ણનું રૂપ જે છે એ અતિશય પ્રિય છે, એટલા માટે નરસિંહ મહેતા જે છે એ પોતે શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કહેતા કરે છે કે શ્રી કૃષ્ણ વિના કેવી રીતે રહી શકાય. નરસૈયા ચા એટલે ના, સ્વામીનું આ રૂપ જે છે, શોભા એટલે રૂપ સૌંદર્ય, નિરખવું એટલે જોવું. કેવી રીતના? તો કે વારંવાર નિરખી હરખીએ એટલે કે મારું મન જે છે એ હરખાય છે. કે નરસિંહ મહેતા છેલ્લી કાવ્ય પંક્તિમાં સમજૂતી આપે છે કે વહલાજીનું આ રૂપ જે છે એ અતિશય કલ્યાણકારી છે. શ્રી કૃષ્ણ વગર કેવી રીતે રહી શકાય. નરસૈયાના સ્વામીનું આ રૂપ જે છે એ રૂપ સૌંદર્ય જોઈને વારંવાર મારું મન જે છે એ હરખાઈ રહ્યું છે. તો છેલ્લી કાવ્ય પંક્તિ જે છે એમાં નરસૈયાના સ્વામીની શોભા જે છે એ કેવી છે, એ શોભા જોતા જોતા નરસિંહ મહેતા શા માટે હરખાઈ રહ્યા છે, એવો જો પ્રશ્ન પૂછવામાં આવે તો એના જવાબમાં આપણે લખવાનું કે વહલાજીનું રૂપ જે છે એ અતિશય કલ્યાણકારી છે, એના વિના રહી શકાય નહીં, એટલા માટે નરસિંહ મહેતા જે છે એ હરખાઈ રહ્યા છે. તો સમગ્ર કાવ્ય જે છે એની સમજૂતી મેળવવા બાદ આપણે જોઈએ તો નરસિંહ મહેતાના કાવ્યોમાંથી આ કાવ્ય જે છે એ લેવામાં આવેલું છે. ફરી પાછું આપણે જોઈએ તો કે સમગ્ર કાવ્ય પંક્તિની સમજૂતી જે છે એ આપણે એકવાર જોઈ લઈએ કે સમગ્ર કાવ્ય પંક્તિ જે કાવ્ય જે છે એ શું કહેવા માંગે છે. પહેલી કાવ્ય પંક્તિ છે કે સાંજ સમય સાંભળ્યું એટલે કે વહાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ જામે. કે સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવે છે, આગળ ગાયોનું ધણ છે, પાછળ ગોવાળિયાઓ છે. આ દ્રશ્ય મારા મનમાં મોહ પમાડે છે અથવા મોહ જગાડે છે, અથવા આ દ્રશ્ય મોહ પમાડનારું છે. ત્યારબાદ બીજી કાવ્ય પંક્તિ જોઈએ કે મોર મુકુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પીતાંબર ફૂલની પછેરી, ચુવા ચંદન મહેકે. ત્યારબાદ શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કરેલું છે કે શ્રી કૃષ્ણએ પોતાના માથા પર મોર પીંછથી સજ્જ એવો મુગટ ધારણ કરેલો છે, કાને કુંડળ લટકી રહ્યા છે, પીળા રંગના વસ્ત્રો ધારણ કરેલા છે, ફૂલની ચાદર ઓઢેલી છે. એમાંથી
ચૂવા અને ચંદન મહેકી રહ્યા છે. અગાઉ મેં કીધું એમ કે જો તમને શબ્દનો અર્થ પૂછવામાં આવે કે ચૂવા એટલે શું, તો એનો જવાબ લખવાનો કે ચૂવા એટલે એક પ્રકારનું સુગંધિત તેલ. અને ચંદન જે છે એનો અર્થ પૂછવામાં આવે તો ચંદન એટલે કે એક પ્રકારનું સુગંધિત લાકડું. પણ જ્યારે તમે કાવ્યની સમજૂતી આપો ત્યારે સીધું એમ જ કહેવાનું કે ચૂવા ચંદન મહેકી રહ્યા છે. ત્રીજી કાવ્ય પંક્તિ છે તારા મંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો તેમ ગોવાળોમાં ગિરિધર શોભે હરિહરધરનો વીરો. કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર ચમકી રહ્યો છે, સોનાના આભૂષણમાં જેમ હીરો ચમકે છે, તેમ ગોવાળોની વચ્ચે શ્રી કૃષ્ણ એટલે કે ગિરિધર શોભી રહ્યા છે. આ હરિ જે છે એ બલરામના ભાઈ છે. મેં કીધું એમ કેમ પૂછે કે હળધર એટલે કોણ, તો હળને ધારણ કરનાર અને એનો બીજો અર્થ થાય બલરામ. એટલે આપણે સમજૂતીમાં એમ લખવાનું કે આ હરિ બલરામના ભાઈ છે. ત્યારબાદ ચોથી કાવ્ય પંક્તિ છે વહાલાનું રૂપ હૃદયમાં વસ્યું મનનું તે ઘસ્યું મારું, આળ કરી આલિંગન દીધું તન મન મુખ પરવારું. ત્યારબાદ વહાલા એટલે શ્રી કૃષ્ણનું રૂપ જે છે એ નરસિંહ મહેતા કહે છે કે મારા હૃદયમાં વસેલું છે. એને મળવા મારું મન જે છે એ વેગથી દોડી રહ્યું છે. આળ કરવી એટલે કે વહાલ કરી શ્રી કૃષ્ણ મને ભેટી પડ્યા. મારું શરીર એટલે કે હું શરીરથી અને મનથી શ્રી કૃષ્ણના મુખ ઉપર વારી જાઉં છું. ત્યારબાદ છેલ્લી કાવ્ય પંક્તિ છે કે વહલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહી નરસૈયા ચાર સ્વામીની શોભા નિરખી નિરખી રખીએ. ત્યારબાદ છેલ્લી કાવ્ય પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે કે વહાલાજીનું શ્રી કૃષ્ણનું આ રૂપ જે છે એ અતિશય કલ્યાણકારી છે. પ્રશ્ન વગર કેવી રીતે રહી શકાય. નરસૈયાના સ્વામીનું આ રૂપ સૌંદર્ય જે છે એ વારંવાર નિરખી મારું મન જે છે એ હરખાઈ રહ્યું છે. તો આ જે છે એ આપણી કાવ્યની સમજૂતી થઈ. મેં પહેલા પણ કીધું કે કાવ્ય જે છે એની સમગ્ર સમજૂતી જે છે એ આપણે યાદ રાખવાની છે. તમને એક કાવ્ય પંક્તિ જે છે એ 2 માર્કમાં પૂછીને એનો અર્થ પણ પૂછી શકે અને સમગ્ર કાવ્યનો ભાવાર્થ સમજાવો એમ કરી અને સવિસ્તર 3 કે 4 માર્કમાં તમને પ્રશ્ન જે છે એ પૂછી શકાય. એટલે કાવ્ય જે છે એની સમગ્ર સમજૂતી તમારે યાદ. ત્યારબાદ આપણે જોઈએ તો પાછળ બોર્ડ ઉપર તમને શબ્દાર્થ લખેલા છે. એ શબ્દાર્થ જે છે એ તમારી બુક જે છે એ બુકના પહેલા પેજ ઉપર જ્યારે તમે લખો કે ભાઈ સાંજ સમય સાંભળ્યો કાવ્ય એનો સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય અને એના કવિ નરસિંહ મહેતા, એની નીચેથી તમારે શબ્દાર્થ જે છે એની સમજૂતી આપવાની છે. તો આપણે જોઈએ સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી શબ્દ આપણે કાવ્ય જે છે એ પૂરું થાય પછી શબ્દાર્થ આપેલા છે એ બધા જ શબ્દો તમને ભેગા આપેલા છે. એમાં સમાનાર્થી શબ્દ છે વિરુદ્ધાર્થી છે તળપદા છે. અને એ શબ્દ જે છે એને છૂટા પાડી અને આપણે જોઈએ તો સમાનાર્થી શબ્દ છે એમાં પહેલો શબ્દ છે શિર. શિર એટલે મસ્તક અથવા માથું. બીજો શબ્દ છે ફૂલ. ફૂલ એટલે કુસુમ અથવા પુષ્પ. ત્યારબાદ છે મહેક. મહેક એટલે સુવાસ અથવા સુગંધ. ત્યારબાદ શબ્દ છે શશિયર. શશિયર એટલે ચંદ્ર અથવા સોમ. ત્યારબાદ શબ્દ છે તન. તન એટલે શરીર અથવા દેહ. ત્યારબાદ શબ્દ છે મુખ એટલે વદન અથવા ચહેરો. શામળિયો. શામળિયો એટલે કૃષ્ણ અથવા મુરારી. હેમ. હેમ એટલે કનક અથવા સોનું. આ હતા સમાનાર્થી શબ્દો. ત્યારબાદ જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ. વિરુદ્ધાર્થી શબ્દમાં પહેલો શબ્દ છે મોહ. નો વિરુદ્ધાર્થી નિર્મોહ. રૂપ એનો વિરુદ્ધાર્થી પુરુ. સાંજ એનો વિરુદ્ધાર્થી સવાર. અને શુભ એનો વિરુદ્ધાર્થી અશુભ. ત્યારબાદ જોઈએ તળપદા શબ્દ. તો સમય. સમય એટલે સમય. વીણ. વીણ એટલે વીણા. જડિંગ. જડિંગ એટલે જડેલું. હૃદય. હૃદય એટલે હૃદય. અને
છે પીળું રેશમી વસ્ત્ર, તો પીતાંબર. ચોથું છે તુલસીનું વન, તો વૃંદાવન. પાંચમું છે સુગંધી પદાર્થોને નિચોવીને તૈયાર કરેલ તેલ, તો એના શબ્દ સમૂહ થાય ચૂવા. છઠ્ઠું છે ઓઢવાની જાડી ચાદર, તો પછેડી. સાતમું છે એક જાતનું સુગંધિત લાકડું, તો ચંદન. આઠમું છે ગિરીને ધારણ કરનાર, તો એનો અર્થ થાય ગિરિધર. અને છેલ્લું નવમું છે હળને ધારણ કરનાર, તો એનો અર્થ થાય નર્ધર. આ હતા આપણા કાવ્યમાં આવતા શબ્દોના અર્થ. હવે કાવ્ય પૂરું થયા બાદ તમને પીડીએફ ફાઇલ દ્વારા હોમવર્ક આપવામાં આવશે. એ તમે આ શબ્દાર્થ લખી નાખો, એટલે નીચે સ્વાધ્યાય કરી અને તમારે એ જે પ્રશ્ન તમને હોમવર્કમાં આપવામાં આવે એ તમારે લખવાના છે. અને એ સિવાય એના પછી તમને સ્ટડી મટીરિયલ મોકલવામાં આવશે. તો એ સ્વાધ્યાય જે છે એમાંથી લખી અને તમારે સ્વાધ્યાય જે છે